નમસ્કાર મિત્રો, સંધાનના ઉપક્રમે આજે આપણે રાજ્યશાસ્ત્ર વિષયમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારાઓ વિશેની જે ચર્ચા કરવાના છીએ એમાં મારી સાથે રાજ્યશાસ્ત્ર વિષયના ખૂબ જ વિદ્વાન રીડર દિનેશભાઈ શુક્લ, જો ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ રીડર છે અને રાજકારણની જે સાંપ્રત સમસ્યાઓ છે એના વિશે અને ગુજરાતની ભારત અને આંતરરાષ્ટ્રીય રાજકારણ વિશેના ઘણા બધા પ્રશ્નો વિશે એમને વાચાઓ આપી છે. આજે રાજ્યશાસ્ત્ર વિષયના ઉપક્રમે આપણે ભારતમાં સામાજિક અને ધાર્મિક જે સુધારાઓ થયા એના વિશેની આપણે ચર્ચા કરવાની છે. તો ખાસ કરીને આપણે જ્યારે સામાજિક અને ધાર્મિક સુધારાઓની ચર્ચા કરીએ છીએ ત્યારે રાજ્ય અને રાજકારણ ઉપર સામાજિક પરિબળો અથવા તો ધાર્મિક પરિબળોની ખૂબ જ મોટા પ્રમાણમાં અસર થતી આપણને જોવા મળે છે. અત્યારે હાલ જે પ્રકારની પરિસ્થિતિ છે એને જો આપણે સમજવી હોય તો અત્યારે હાલ ભારતમાં જે સામાજિક સુધારાઓ છે અથવા ધાર્મિક સુધારાઓ જે છે પરિસ્થિતિ છે એને જો આપણે સમજવી હોય તો પૂર્વમાં કેવા પ્રકારની પરિસ્થિતિ હતી એને ખરેખર ખૂબ સમજવી જરૂરી છે. અને એટલા માટે આપણે 19મી સદી પહેલાં એટલે 18મી સદીની આસપાસ 18મી અને 19મી સદી દરમિયાન ભારતની અંદર જે પ્રકારની પરિસ્થિતિ હતી એની થોડીક ચર્ચા કરીએ અને એ પછી આપણે સામાજિક અને ધાર્મિક સુધારાઓની ચર્ચા કરીએ તો ખરેખર ખૂબ જ સમજણ આપણને પડશે. એટલે 18મી સદી પછી જે નવજાગૃતિનો યુગ આવ્યો તો આપણી જે ભવ્ય સંસ્કૃતિ જે છે એ ભવ્ય સંસ્કૃતિ જે આપણી ભૂલાઈ ગઈ હતી એ ભવ્ય સંસ્કૃતિને પુનર્જીવિત કરવા માટે આપણા સમાજની અંદર અનેક પ્રકારની જે એક દ્રઢ થયેલી માન્યતા હતી કે ઉચ્ચ જ્ઞાતિ વર્ગ શિક્ષણ મેળવી શકે એના કારણે સમાજની અંદર અનેક પ્રકારના અંધશ્રદ્ધાઓ ઊભી થયેલી આપણને જોવા મળતી હતી અને એના કારણે સમાજમાં સુધારાઓ લાવવા માટે લગભગ એ દરમિયાન રાજારામ મોહન રાય અને રાજારામ મોહન રાયથી ગાંધી સુધીના જે રાજકીય વિચારકો છે અથવા રાજકીય ચિંતકો જે છે એમને ભારતની અંદર સામાજિક અને ધાર્મિક સુધારો લાવવા માટે ખરેખર ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રયત્નો કર્યા છે. એની સાથે સાથે આજે સાંપ્રત સમયની અંદર ઘણા બધા સુધારાઓ આવ્યા છે, પણ વિશેષ કરીને 19મી સદી દરમિયાન ભારતના રાજકારણની અંદર અને 19મી સદી પૂર્વે ભારતના રાજકારણની અંદર જે કંઈ સમસ્યાઓ ઊભી થઈ હતી અને એમાં જે મહાનુભાવોએ પોતાની ભૂમિકા ભજવી છે એના વિશે આપણને આજે દિનેશભાઈ શુક્લ ખરેખર ખૂબ જ રસપ્રદ માહિતી આપશે. એમને આ રાજકીય ચિંતકો વિશે, સામાજિક અને ધાર્મિક વિચારો વિશે ઘણું બધું લખાણ લખ્યું છે, ઘણા બધા વિચારો પણ વ્યક્ત કર્યા છે. એટલે એમનું કામ ખરેખર આ વિષયમાં ખૂબ જ ઊંડાણપૂર્વકનું છે. એટલે આપણે દિનેશભાઈને વિનંતી કરીએ કે એના વિશે આપણે ખૂબ સરસ માહિતી આપે. ગણપતભાઈએ વિષયની એક ખૂબ સુંદર માંડણી કરી છે. ખાસ કરીને આધુનિક ભારત 1947 સુધીનું આધુનિક ભારત અને 1947-1950 પછી સ્વતંત્રતા પછી પ્રજાસત્તાક બન્યા પછી એ જે આધુનિક ભારત છે એને જો ખરેખર આપણે સમજવું હોય તો 19મી સદી અને કદાચ એથી પણ અગાઉની જે સદીઓ છે એના તરફ આપણે નજર કરવી જોઈએ. કારણ કે ઇતિહાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે અને એ સતત ચાલતી પ્રક્રિયામાં આજે જે કંઈ બની રહ્યું છે એને સમજવું હોય તો અગાઉ શું બન્યું હતું, કેમ બન્યું હતું, કયા કારણોથી બન્યું હતું એની સમજ કેળવવી ખૂબ જરૂરી બની જાય છે. તો એ અર્થમાં આજે આપણે આ મુદ્દાઓની ચર્ચા કરવાના છીએ. મુખ્યત્વે કરીને આપણી ચર્ચાનું જે મુખ્ય ધ્યાન છે એ સામાજિક અને ધાર્મિક સુધારાઓની જે ચળવળો ખાસ કરીને 19મી સદીમાં થઈ એના પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું. આ એક બહુ મોટો વિશાળ વિષય છે એટલે આપણે અત્યારે ચર્ચા માટે આટલા મુદ્દાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીશું. આપણે સૌ જાણીએ છીએ કે બ્રિટિશ શાસન ભારતમાં સ્થપાયું એ પહેલાં મોગલોનું શાસન હતું, ત્યાર પછી મરાઠી સત્તા આવી, ત્યાર પછી દેશ નાના મોટા અનેક દેશી રાજા રજવાડાઓમાં રિયાસતોમાં વહેંચાઈ ગયો. એ પરિસ્થિતિની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં વેપાર કરવા માટે આવે છે. એનો હેતુ શુદ્ધ વેપારનો જ છે અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અને અહીંના જે એના જે સંચાલકો હતા એમની વચ્ચે બહુ લાંબા પત્ર વ્યવહારો થયેલા હતા અને ઈસ્ટ ઇન્ડિયા કંપની એમ માનતી હતી કે આપણો હેતુ તો માત્ર વેપાર કરવાનો છે અને વેપાર કરવા માટે જે કંઈ કરવાની જરૂર પડે એટલું આપણે કરવું જોઈએ. પણ ધીરે ધીરે આપણા દેશની રાજકીય પરિસ્થિતિ એને જોતાં એમને એવું લાગ્યું કે આ દેશની અંદર
જ્યાં કોઈ પોલિટિકલ કેન્દ્ર નથી, રાજકીય કેન્દ્ર નથી, સત્તા જેની પાસે હોય એવું કોઈ કેન્દ્ર નથી. કારણ કે મોગલોના પતન પછી મરાઠી સત્તા આવી, પણ એ કેન્દ્ર બની શકી નહીં અને દેશ ધીમે ધીમે નાના રાજા રજવાડા રિયાસતોમાં વહેંચાતો ગયો. તો એમને એવું લાગ્યું કે આ સંજોગોની અંદર વેપાર કરવા માટે પણ જો રાજકીય સત્તા આપણા હાથમાં આવે, વહીવટની સત્તા આપણા હાથમાં આવે તો વધારે સારી રીતે આપણે આપણો વેપાર કરી શકીએ. એ દૃષ્ટિએ ધીમે ધીમે એમણે રાજકીય અંકુશ મેળવવાનો પ્રયત્ન કર્યો. ખરેખર તો ગાંધીજીએ કહ્યું છે કે બ્રિટિશરોએ ભારત જીત્યું છે એમ ન કહેવું જોઈએ, ભારતના લોકોએ બ્રિટિશરોને ભારત આપી દીધું છે એમ કહેવું જોઈએ. એનો અર્થ સમજવા જેવો છે કે આપણે એટલા બધા અંદર વહેંચાયેલા હતા, એટલો બધો કુસંપ હતો, આંતરિક આશા એ હતી કે જેને કારણે આપણે જાતે જ એવી પરિસ્થિતિ ઊભી કરી કે બ્રિટિશરો ઘણી આસાનીથી આખા દેશ ઉપર એક આધિપત્ય ભોગવી શક્યા. તો 1850-55ની આજુબાજુ તમે જોઈ શકો છો, જ્યારે ડેલહાઉસીનું શાસન હતું ત્યારે લગભગ આખા દેશ ઉપર બ્રિટિશ હકુમત આવી ગઈ હતી. આખા દેશ ઉપર વધતા ઓછા પ્રમાણ, કેટલાક નાના નાના વિસ્તારો બાકી હતા, પણ આખા દેશ ઉપર આવ્યું હતું. એટલે ત્યાં સુધીમાં જેને આપણે રાજકીય એકીકરણ કહીએ છીએ, એ રાજકીય એકીકરણ આખા દેશની અંદર બહુ મોટા પ્રમાણમાં થઈ રહ્યું. પછી તેમ ધીમે ધીમે એનું એકીકરણ થયા પછી જે નવા પ્રભાવો શરૂ થયા એને કારણે ભારતનું સાંસ્કૃતિક એકીકરણ, સામાજિક એકીકરણ વગેરે મોટા પ્રમાણમાં શરૂ થયા. દાખલા તરીકે આપણે ત્યાં તાર, ટપાલ, ટેલિગ્રામ વ્યવસ્થા ધીમે ધીમે આવી. 1853ની અંદર રેલવે નંખાઈ. તમે જાણો છો કે મુંબઈ થાણાની રેલવે 1853માં નંખાઈ અને ત્યાર પછી માત્ર 40-50 વર્ષના ગાળા દરમિયાન ભારતના મોટા મુખ્ય શહેરો હતા એની એ રેલવેથી એકબીજાની સાથે સંકળાઈ ગયા. રેલવે આવવાને કારણે મુખ્યત્વે કરીને જે ભૌગોલિક અંતર હતું એ ભૌગોલિક અંતર પ્રમાણમાં ઓછું થયું. એક પ્રદેશના લોકો બીજા પ્રદેશના લોકોની સાથે પરિચય આવવા મળ્યો. પહેલાંના જમાનામાં લોકો યાત્રા કરવા જતા હતા, પણ ભાગ્યે જ બહુ લાંબો પરિચય થતો હતો. જ્યારે ભૌગોલિક અંતર ઘટવાને કારણે તાર, ટપાલ, ટેલિગ્રામ, રેલવે વ્યવહારને કારણે મોટા પ્રમાણમાં આ બધા સમાજો, પ્રાદેશિક સમાજો એકબીજાને વધારે નજીક આવતા થયા. આ એક બહુ મહત્ત્વનું થયું, એ આટલે પછી કહેવું જોઈએ. બીજું, બ્રિટિશ શાસન દરમિયાન આપણને પશ્ચિમી સભ્યતા અને સંસ્કૃતિનો સંપર્ક થયો. એક પ્રકારનું પૂર્વ અને પશ્ચિમ વચ્ચે તમે એમ કહી શકો વિશાળ અર્થમાં એક પ્રકારનું એન્કાઉન્ટર થયું. અને આ એન્કાઉન્ટર ક્રિએટિવ પણ હતું અને થોડું નુકસાનકારક પણ હતું. એમ બંને રીતે આપણે એનો વિચાર કરવો જોઈએ. પશ્ચિમને ભારતની પ્રાચ્ય વિદ્યાઓનો પરિચય થયો. ભારતની જે જુદી જુદી સંસ્કૃતની અંદર જે વિદ્યાઓ હતી એનો પરિચય પશ્ચિમને થયો. ઘણા એ વખતના પશ્ચિમી વિદ્વાનોએ સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો અને આપણી ફિલોસોફી છે અને આપણા બીજા બધા જે છે સંસ્કૃત સાહિત્ય છે એ બધાનો એમણે એમની ભાષામાં અનુવાદ કર્યો, જેને કારણે ભારતનો પરિચય પશ્ચિમને થયો. તો બીજી બાજુ ઉદ્યોગીકરણ, યંત્રો, નવી ટેકનોલોજી, જેને આધુનિકીકરણની વિશાળ પ્રક્રિયાઓ કહીએ છીએ, એનો પરિચય ભારતને થયો બ્રિટિશ શાસનને કારણે. એટલે બ્રિટિશ શાસન એક અર્થમાં જોવા જઈએ તો પૂર્વ અને પશ્ચિમ માટે, ખાસ કરીને ભારત અને પશ્ચિમ માટે એક પ્રકારના સેતુની ગરજ સારે છે, એ આપણે કહેવું જોઈએ. આ એક મોટી વ્યાપક પ્રભાવ પડ્યો છે, બહુ મોટો વ્યાપક પ્રભાવ પડ્યો છે, ખાસ કરીને બ્રિટિશ શાસનનો. અને એટલો જે પ્રભાવ પડ્યો એના બે પ્રતિભાવ ખાસ કરીને એમાં ઊભા થયા. એક 1857નો વિપ્લવ, સ્વાતંત્ર્ય સંગ્રામ કેટલાક કહે છે, કોઈ વિપ્લવ કહે છે, કોઈ સિપાહીઓનો માત્ર બળવો કહે છે, પણ એ જે ઘટના બની 1857માં એનો એક રાજકીય પ્રતિભાવ હતો. એ વખતની જે જૂની શાસન વ્યવસ્થા હતી, મુખ્યત્વે કરીને દેશી રાજા રજવાડાઓમાં વહેંચાયેલી, જેને આજે આપણે સામંતવાદી શાસન વ્યવસ્થા કહીએ, એ સામંતવાદી શાસન વ્યવસ્થા પર પહેલો પ્રહાર થયો અને 1857ના બળવામાં એને એ રીતે પોતાનો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો. એટલો બીજો જે પ્રતિભાવ આવ્યો એના કરતાં વધારે મોટો કહી શકાય, વધારે અસરકારક કહી શકાય અને કંઈક અંશે સર્જનાત્મક કહી શકાય, ક્રિએટિવ કહી શકાય, એવો હતો કે ભારતમાં શરૂ થયેલી પુનર્જાગૃતિની ચળવળ. જે દાખલા તરીકે ગણપતભાઈ કહ્યું કે એક જાતની રાષ્ટ્રીય પુનર્જાગૃતિની ચળવળ આપણે ત્યાં ધીમે ધીમે શરૂ થઈ છે. અંગ્રેજીમાં 17મી સદીની અંદર જેને રેનેસાં કહેવામાં આવે છે, એ રેનેસાંની શરૂઆત પણ બ્રિટિશ શાસનના એક મહત્ત્વના પ્રતિભાવ તરીકે આપણા દેશમાં શરૂ થઈ.
અને એ જે રેનેસાં છે એ રેનેસાં આપણને મુખ્યત્વે કરીને સામાજિક અને ધાર્મિક સુધારણાની જે ચળવળો શરૂ થઈ અને એ ચળવળો સંગઠિત સ્વરૂપ આપવા માટે જે જુદી જુદી સંસ્થાઓ શરૂ થઈ એમાં આપણને જોવા મળે છે. તો 1857 સુધીમાં એક બાજુ રાજકીય એકીકરણ થાય છે. ત્યાર પછીના અમુક જ દાયકાઓની અંદર તાર, ટપાલ, રેલવે, વાહન વ્યવહારના નવા સાધનો એમ ભૌગોલિક એકીકરણ થાય છે. સાથે સાથે બ્રિટિશ શાસન દરમિયાન આખા દેશ માટે એક સમાન કાયદો, ખાસ કરીને જેને ફોજદારી કાયદો કહેવામાં આવે છે એ માટેનો પોલીસનો કાયદો કરવામાં આવ્યો. ન્યાયતંત્ર આખા દેશની અંદર એક સરખું સ્થાપિત કરવામાં આવ્યું. વહીવટી સેવાઓ, જેને સનંદી સેવા કહીએ છીએ, એ સનંદી સેવાનો આરંભ પણ એ વખતે થયો અને ઠીક પ્રમાણમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ મહદઅંશે મોટા પ્રમાણમાં થયું. તો આ રીતે રાજકીય એકીકરણ, એની સાથે વહીવટી એકીકરણ, કાનૂની એકીકરણ આખા દેશ માટે આ પરિસ્થિતિ ધીમે ધીમે ઊભી થવા લાગી. સૌથી મહત્ત્વનો જો કોઈ પ્રભાવ પડ્યો હોય મારી દૃષ્ટિએ તો એ છે અંગ્રેજી ભાષા દ્વારા આપવાનું શિક્ષણ. કારણ કે એ વખતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર પણ બે વિચારો ચાલતા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કેટલાક માણસો એવું માનતા હતા કે ભારતના લોકોને જે ભાષામાં ભણવું હોય ભણે, ભલે પોતાની ભાષામાં ભણે. જ્યારે મેકોલે જે હતા એ મેકોલોએ એક નોંધ લખી અને એમણે એમ કહ્યું કે ભારતના લોકોને અંગ્રેજી માધ્યમ દ્વારા શિક્ષણ આપવું જોઈએ. કેટલાક એને એમ કહે છે કે કારકુનો પેદા કરવા માટેનું શિક્ષણ હતું. ચોક્કસ કારકુનો પેદા થયા અને એમાં બ્રિટિશરોનું મોટું હિત પણ હતું. કારણ કે આવડા મોટા પ્રદેશની અંદર મુઠ્ઠીભર અંગ્રેજોની મદદથી જો એમણે લાંબા સમય સુધી શાસન કરવું હોય તો મોટા પ્રમાણમાં એમને કારકુનો જોઈએ અને એ કારકુનો અંગ્રેજી જાણકાર હોવા જોઈએ. એટલે અંગ્રેજી ભાષાનું શિક્ષણ એ રીતે ભલે દાખલ થયું હોય પણ એનો લાભ ખાસ કરીને આપણને મળ્યો છે એનો પણ આપણે ખાસ વિચાર કરવો જોઈએ. તો અંગ્રેજી શિક્ષણ ન હોત, ધારો કે કલ્પના કરો કે ભારતમાં અંગ્રેજી મારફતે શિક્ષણ આપવાનું શરૂ કરવામાં ન આવ્યું હોત તો આપણો દેશ અનેક ભાષાઓમાં વહેંચાયેલો જે હતો એની વચ્ચે કેવી રીતે કમ્યુનિકેશન થઈ શક્યું હોત. દાખલા તરીકે સાઉથના લોકો, દક્ષિણના લોકો, મદ્રાસના લોકો, ઉત્તરના લોકો સાથે કઈ ભાષામાં કમ્યુનિકેટ કરત. એટલે એ રીતે પણ આપણે વિચારવું જોઈએ. કારણ કે આપણે માનો કે ગુજરાતમાં રહીએ છીએ તો આપણે ગુજરાતી ભાષા જાણીએ છીએ, કદાચ પાડોશની ભાષા મરાઠી છે એ આપણે જાણીએ, હિન્દી ભાષા આપણે જાણીએ, પણ એ સિવાયની દક્ષિણની જે ભાષાઓ છે, તમિળ ભાષા છે, તેલુગુ ભાષા છે, કન્નડ ભાષા છે, મલયાલમ ભાષા છે, પૂર્વમાં બંગાળી ભાષા, ઓરિસ્સા છે, આ બધી જે ભાષાઓ છે એની સાથેનો આપણો સંપર્ક આજે પણ એટલો બધો નથી. તો એ જમાનાની અંદર તો કોઈ એક લિંક લેંગ્વેજ ન હતી, કોઈ એક કોમન લેંગ્વેજ ન હતી. તેથી કરીને એમની વચ્ચે કમ્યુનિકેશન કરવામાં ઘણી મુશ્કેલીઓ હતી. એટલે અંગ્રેજી ભાષા, ઓફકોર્સ અમુક જ વર્ગના લોકો અંગ્રેજી ભણ્યા, પણ એ વર્ગના લોકો વચ્ચે આખા દેશના જે અંગ્રેજી ભણેલો જે વર્ગ હતો એની વચ્ચે એક પ્રકારનું આદાન પ્રદાન શરૂ થયું, એમની વચ્ચે સંવાદ શરૂ થયો અને એમાંથી ધીમે ધીમે એક પ્રકારની એકતાની લાગણી ઊભી થઈ. એટલે આખા ગાળા દરમિયાન જુદા જુદા પ્રકારની એકીકરણની જે પ્રક્રિયાઓ શરૂ થઈ. રાજકીય એકીકરણની વાત કરી, વહીવટી એકીકરણની વાત કરી, કાનૂન અને ન્યાયતંત્રના એકીકરણની વાત કરી, તો સાથે સાથે અંગ્રેજી ભાષા દ્વારા જેને આપણે સાંસ્કૃતિક એકીકરણ કહીએ છીએ એ એકીકરણની પ્રક્રિયા પણ વધારે ને વધારે મજબૂત બનતી ગઈ. અને આગળ જતાં એમાંથી જે એક વર્ગ ઊભો થયો, અંગ્રેજી ભાષા જાણનારો શિક્ષિત અગ્રવર્ગ ઊભો થયો, એણે આગળ જતાં એક બાજુ સામાજિક અને ધાર્મિક સુધારણાની ચળવળોની આગેવાની લીધી, તો બીજી બાજુ રાષ્ટ્રીય મુક્તિ આંદોલનની આગેવાની લીધી. એટલે સાહેબ એનો અર્થ એવો થયો કે અંગ્રેજી શિક્ષણ જે આવ્યું ભારતમાં એના કારણે ખરેખર આપણે જે સ્વતંત્રતા પ્રાપ્ત કરી એ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટેના જે વિચારો આપણી પાસે આવ્યા એ કદાચ એ અંગ્રેજી શિક્ષણને કારણે આવ્યા હશે. આજે 21મી સદીની અંદર શિક્ષણ મેળવવું એ ઇંગ્લિશમાં મેળવવું એટલે કે ઇંગ્લિશ મીડિયમની પ્રથા ખૂબ મોટા પ્રમાણમાં ચાલી રહી છે. એટલે આપે કહ્યું એ ખરેખર ખૂબ સરસ કહ્યું છે કે ભારત એ જુદી જુદી ભાષાઓમાં ફેલાયેલો છે અને એ તમામ ભાષાઓ ને જો સમજવી હોય અથવા એકીકરણ કરવું હોય તો અંગ્રેજી શિક્ષણ હોવું એ ખરેખર ખૂબ જરૂરી છે. એટલે આજના 21મી સદીમાં પણ અંગ્રેજી શિક્ષણ હોવું એ ખરેખર ખૂબ ફાયદાકારક છે. એ આપે કહ્યું એ ખરેખર ખૂબ યોગ્ય છે. આજે પણ ગણપતભાઈ તમે જાણતા હશો કે હિન્દી અને અંગ્રેજી બંને ઓફિશિયલ લેંગ્વેજીસ છે. એટલે ભારતની અંદર આ બે ભાષા દ્વારા તમે
તમારા તમામ પ્રકારના કારોબાર કાર્યવાહી કરી શકો છો. એટલે અંગ્રેજી અને હિન્દી બંનેને જોડિયા એક પ્રકારની ઓફિશિયલ લેંગ્વેજનું સ્થાન આપવામાં આવ્યું છે. એ ભાષાનો પ્રશ્ન પણ આપણે ત્યાં બહુ મહત્ત્વનો છે. પણ એક વસ્તુ આપણે સમજવી જોઈએ કે જો આપણા દેશની અંદર એક ભાષા અંગ્રેજી મારફતે એક ભાષા જો આપણે ન સ્વીકારી શક્યા હોત તો અનેક ભાષાઓની અંદર આપણે વહેંચાયા હોત. અને ભાષા એ રાષ્ટ્રવાદનું એક મહત્ત્વનું પરિબળ છે. તો શું ભારતમાં અનેક ભાષાઓને કારણે અનેક રાષ્ટ્રવાદો પેદા થયા હોત? આ પ્રકારનો પ્રશ્ન પણ આપણે આજના મનમાં મોટી સમસ્યા ઊભી થઈ હોત. એટલે આધુનિક અર્થમાં જેને આઈડિયા ઓફ ઇન્ડિયા કહેવાય છે, અત્યારે ઘણા બધા લેખકો એના વિશે ચર્ચા કરે છે કે ભારતનો જે વિચાર છે, આઈડિયા છે, એ અમે ભારતના લોકો છીએ, અમારો એક દેશ છે. ભલે અમારામાં અનેક પ્રકારની વિવિધતાઓ હોય, ધર્મ જુદા હોય, ભાષા જુદી હોય, પહેરવેશ જુદો હોય, ઇવન રંગ પણ જુદો હોય, તેમ છતાં અમે એક દેશના નાગરિકો છીએ, એક રાષ્ટ્રના નાગરિકો છીએ. એ આઈડિયા ઓફ વન ઇન્ડિયા, એ જે ખ્યાલ, એ જે ભાવના આપણામાં પેદા થઈ, એની અંદર એકીકરણની આ જુદી જુદી પ્રક્રિયાઓએ બહુ મહત્ત્વનો ફાળો આપ્યો છે. એટલું આપણે ખાસ સ્વીકારવું જોઈએ. ગણપતભાઈએ એનો જે થોડો ઉલ્લેખ કર્યો એનો પણ આપણે સાથે સાથે વિચાર કરી લેવો જોઈએ કે આ સમય દરમિયાન, એટલે બ્રિટિશ શાસન ભારતમાં આવ્યું એ ગાળા દરમિયાન ઇંગ્લેન્ડની અંદર ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન થયું. ઔદ્યોગિક ક્રાંતિના અનેક દુષ્પરિણામો ધીમે ધીમે બહાર આવવા લાગ્યા. ખાસ કરીને જે મોટા પ્રમાણમાં શોષણ થતું હતું એ ત્યાંના લોકોએ જોયું. ત્યાં આગળ મજૂર ચળવળો શરૂ થઈ અને એમાંથી એક નવા પ્રકારની વિચારધારા ઊભી થઈ, જેને આપણે હ્યુમેનિસ્ટ ઉદારમતવાદી વિચારધારા કહીએ છીએ. એ ઉદારમતવાદી વિચારનો ઠીક પ્રમાણમાં પ્રભાવ ઇંગ્લેન્ડમાં એ વખતે શરૂ થયેલો હતો.